નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને નરેશ ઠક્કર સર, વરિષ્ઠ પત્રકાર દેખાઈ રહ્યા છે. ચર્ચા કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય રહ્યું છે કે ભાજપ જ ભાજપને હરાવશે. સર, આ વાત તમને કેટલી સાચી લાગી રહી છે? બેન, અત્યારે તો ભારતીય જનતા પાર્ટી માટે કેવું છે, લોકો માટે સોના ચાંદી જેવી, સોનાની લગડી ને ચાંદીની લગડી જેવું થઈ ગયું છે કે લો એટલે પૈસા વધવાના જ છે. ભારતીય જનતા પાર્ટીમાં એકવાર જાઓ, ટિકિટ મળી ગઈ તો તમારે કમાવાનું જ છે, સત્તા પણ મળવાની છે, પૈસો પણ મળવાનો છે. અને આવી પરિસ્થિતિની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટેની જે યુદ્ધ જામ્યું છે, જે હોડ જામી છે, એની અંદર એવું કહેવાય છે અત્યારે ભરૂચની સ્થિતિ પણ કંઈ બહુ સારી નથી. કારણ કે ઘણા બધાને એવું છે, ઉમ્મીદ છે, આશા છે કે અમે પાર્ટી માટે આ કર્યું તો બધા જ છે, કોઈ એવું તો કહેતું જ નથી કે અમે કશું નથી કર્યું. અને દરેકનો દાવો છે, એક એક વોર્ડ માટે 15-15, 20-20, 25-30 માણસોની વેઇટિંગ યાદી, એટલે માંગણી છે ટિકિટની. એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખે વિચાર કરો, ભરૂચ નગરની અંદર, ભરૂચ નગરપાલિકાની અંદર મહાનગરપાલિકા નથી બની શકી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ના પાડી દીધી, પણ છતાં એવી રડતી રખડતી રજડતી નગરપાલિકામાં પણ ઉમેદવારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં રીતસરની હોડ જામી છે. ને હોડ એટલે ત્યાં સુધીની, એક રાજીનામું તો પડી પણ ગયું. જિગ્નેશ બ્રહ્મભટ્ટ કરીને એકવાર ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ બનેલા અને પ્રબળ દાવેદાર ગણાતા હતા, એમને રાજીનામું આપી દીધું. એટલે ટિકિટનો હજુ જાહેરાત નથી કરી શકતા. ગોપીબેન, કેવી પરિસ્થિતિ હશે, શું પરિસ્થિતિ હશે ને પછીનું શું? એટલે જ મેં એક જગ્યાએ લખ્યું કે ભાઈ, આ તો રાતના ઉજાગરા કરવાના છે. હજુ આજની રાત સત્તાવાર જાહેરાત થઈ નથી. વિટંબણા જુઓ, સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જેમને જેમને ફોન આવી ગયા છે, એ બધા જ ફોર્મ ભરવા માટે બિન સત્તાવાર રીતે એકઠા થઈ ગયા છે. બહાર જાહેર નથી થઈ શકતું કે મને મળી, આ કપાયો, આને નહીં મળે. સત્તાવાર બેઠક નથી આવી, જાહેરાત નથી થઈ. નગરપાલિકા નહીં, બીજી કોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નહીં કે એની અંદર એવું થોડું ઘણું કદાચ કોંગ્રેસમાં પણ છે, પણ કોંગ્રેસનો તો વ્યૂ એવો છે કે સામે કોણ આવે છે, અને કોંગ્રેસ પાસે બહુ કંઈ ખોવાનું કે લેવાનું નથી. 3 વોર્ડ છે, એની મેજોરિટી વાળા, મતદાતાઓ વાળા, એ 3-4 તાલી 12માંથી 8-10 ઉમેદવારો એના ચૂંટાય છે. પણ આ વખતે એમાં પણ કટોકટી છે. પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ તો વરવી પરિસ્થિતિ કહેવાય. અને એટલી હુંસાતુસી અને ખેંચતાણ છે કે પ્રતિજ્ઞા લઈને બેઠેલા છે કે આને મળશે, હું રાજીનામું આપી દઈશ. અને તેવી મોટા હોદ્દેદાર, એવું પબ્લિકની અંદર બહુ રીતસરનું ચર્ચાય છે કે એક જણને તો ટિકિટ આપવા માટે મોટા માથાએ એવું કીધું કે જો એને ટિકિટ મળશે તો હું રાજીનામું આપી દઈશ. પણ ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચની અંદર જે છેલ્લામાં છેલ્લું સંગઠનની બી થઈ, સંગઠનમાં જે થયું ને, ત્યારે એવું કહેવાયું કે ભાઈ ધારાસભ્યો, ભરૂચના 5 ધારાસભ્યો, એટલે ભરૂચ જિલ્લાના 5 ધારાસભ્યો, એક મનસુખભાઈ વસાવા અને માજી જિલ્લા પ્રમુખની બધાનું જે જૂથ છે, એ દરેકે પોતપોતાનો એક ચોકો અલગ બાંધી દીધો છે. હવે નગરપાલિકામાં અત્યારે હુંસાતુસીની આટલી એ કેમ છે? કારણ કે 27ની વિધાનસભા, ને એવું કહેવાય છે કે ભાઈ વિધાનસભા લડવા માટે માથા જો જોઈએ તો એ નગરપાલિકાના કોર્પોરેટર, નગરસેવકોની અનિવાર્યતા રહે છે. ભૂતકાળમાં પણ થયું, કદાચ ત્રીજી ટર્મના ધારાસભ્યએ જવું પડ્યું તો એ નગરપાલિકાને લીધે જવું પડ્યું. કદાચ એનાથી ચેતી ગયેલા વર્તમાન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ એવું માનતા હશે કે ભાઈ મારે નગરપાલિકા પર પહેલો કંટ્રોલ રાખવો. આ કંટ્રોલ રાખવા માટે જિલ્લા સંગઠનના વડાઓ પણ લડે છે. જિલ્લા સંગઠનની રચનાની અંદર એક વાત પાક્કી થઈ છે કે જે નવા પ્રમુખ, જિલ્લા પ્રમુખ બન્યા પ્રકાશભાઈ બોધી, તો એમનું સચવાયું છે. પણ એ સચવાયા પછી એમની ઉપર પણ જેમણે એમને સાચવવાની કોશિશ કરી છે, એમણે પૂરેપૂરું વળતર લીધું છે. તો સામે વિરોધમાં જે છે, એમની વિરુદ્ધમાં ત્યાં સુધી વિરોધ થયો બેન. ભારતીય જનતા પાર્ટીમાં ન બનવાનું ભરૂચમાં બન્યું કે કોઈ પણ પોસ્ટર હોય તો ધારાસભ્ય હોય કે જિલ્લાનું હોય કે બહારથી રાજ્ય પ્રદેશ કક્ષાએથી આવ્યો, એની અંદર જિલ્લા પ્રમુખનો ફોટો તમને ના જોવા મળે. એટલું નફરતનું રાજકારણ. સંગઠનનો પ્રમુખ જિલ્લાનો અને ધારાસભ્યો એના ફોટામાં જિલ્લા પ્રમુખ ના હોય, પણ એ ખેંચતાણ વચ્ચે પણ સંગઠન બન્યું. સંગઠનમાં થોડી ઘણી તોડફોડ થઈ, વહેંચણી થઈ, પણ આ વખતે નગરપાલિકામાં એ ઉગ્રતા એટલે વધી ગોપીબેન
કે ભાઈ એવું કીધું કે સંગઠનમાં અમે બહુ માથું નથી માર્યું, અમને એકાદ બે મળ્યા, હવે નગરપાલિકામાં તો અમારો એકડો સચવાવો જોઈએ. આ પરિસ્થિતિની અંદર છેલ્લા 15 દિવસ મહિનાથી બધા ગોઠવણો થતી હતી. અત્યારે મારી પાસે જે માહિતી મળી છે એ બિન સત્તાવાર છે, હજુ જાહેરાત નથી થઈ આપણે કહ્યું, પણ તો પણ એવું કહેવાય છે કે વર્તમાન ધારાસભ્યના 5 થી 6 માણસ આમાં સચવાયા છે. નામ બહાર પડશે તો પછી તો આપણે નામ જોગ જાહેર કરીશું કે આ આમનો માણસ. અને આ માણસ બેન સૌથી મોટી વિટંબણા જુઓ, દર્દની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના માણસ હોવાનો કોઈ યોગ્યતા જ નથી. હવે તમે માણસ કયા થી જૂથના ઓળખવા લાગ્યા છે. હા, તમે કયા જૂથમાંથી આવો સાહેબ, છો એ એક ભાજપમાં 10-10, 20-20 ભાજપ બની ગયા છે. એક ધારાસભ્યનું ભાજપ, એક જિલ્લા પ્રમુખનું ભાજપ, એક મહામંત્રી બનેલા હોય તો એનું ભાજપ જુદું, માજી હોદ્દેદારો હોય તો એમનું ભાજપ જુદું. એટલે એના માણસો તરીકે, એટલે ગોડફાધરો દ્વારા ટિકિટો માટે લોબિંગ થાય ત્યાં સુધી તો ઠીક છે, પણ બ્લેકમેલિંગ થાય, આ થશે તો આમ કરીશું, આ નહીં થાય તો આ કરીશું. એવી પરિસ્થિતિમાં અત્યારે જે જિલ્લા કાર્યાલયમાં બેઠા છે, ચર્ચાઓ કરે છે, એ બધામાં ઘણા બધા જાણીતા છે. અને જે જીત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કરતા હતા કે એમણે તો આવતાની સાથે જાહેરાત કરેલી કે મહાનગરપાલિકા બનાવી છે. ત્યાર પછી અમારા વર્તમાન ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને બીજા પણ જે એના બિલ્ડર્સને એમને લઈને ગયા, એમણે બી કીધું. પણ જ્યારે મુખ્યમંત્રી જાતે અહીંયા ભરૂચમાં આવ્યા ત્યારે એવું કીધું કે તમારે જે જોઈતું હોય તે માંગો, બહુ રૂપિયા છે, તમે માંગશો વિકાસ માટે એટલો રૂપિયો પડી, પણ મહાનગરપાલિકા નહીં. હવે આ મહાનગરપાલિકા હોત તો જુદી હાલત હોત, પણ કદાચ એવું બી બનતે કે આટલા બધા ના દોડતે અથવા તો આનાથી ડબલ ઉમેદવારો દાવેદારી કરતે. પણ અત્યારે તો એવું છે કે ચોકલેટો વહેંચાઈ ગઈ છે, 70% સચવાઈ ગયું છે, 30%ની મગજમારીમાં જાહેરાત નથી થતી. અને જાહેરાત નથી થતી એટલે સ્થાનિક સ્વરાજ્યની એક સંસ્થામાંથી, ના તાલુકા પંચાયત ના જિલ્લા પંચાયત, થોડી ઘણી અંદરખાનેથી જે પેપર ફૂટ્યા છે અને દાવેદાર કર્યા છે, એવું થયું, એ ફેસબુક પર મુકાઈ ગયું, શુભેચ્છાઓ અપાઈ ગઈ. આ જે શિસ્તબદ્ધ પક્ષની પરિસ્થિતિ છે અત્યારે, ઉમેદવાર એવું કે છે કે મારું ફાઇનલ, પણ પાર્ટી કે નથી કહી શકતી આ ફાઇનલ કે નહીં, એ જાહેરાત પણ સર, નથી કરી. અત્યારે તમને શું લાગે, કારણ કે ડેડિયાપાડામાં ચૈતર વસાવાને જવાનું નથી, અને ડેડિયાપાડામાં આમ જોવા જઈએ તો જેણે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો તો એવા સંજય વસાવાને પ્રમોશન આપી દેવામાં આવ્યું. એમને બનાવવામાં ત્યાં આગળ પહેલા તાલુકા લડતા હતા, હવે જિલ્લા લડશે. અને મનસુખ વસાવાનું જે નિવેદન હતું ને, એ બહુ સટીક નિવેદન હતું. મનસુખ વસાવાએ એવું કીધું 2 દિવસ પહેલા કે ભાજપની અંદર જે નવા ચહેરા, નો રિપીટની જે થિયરી લાવવામાં આવે છે, એનાથી ભાજપને વધારે નુકસાન જાય છે. બેન, આમાં એવું છે કે નો રિપીટ કેમ લાવવામાં આવે? જ્યારે ઉહાપો ને બહુ વધી જાય અને જ્યારે પસંદગીની પ્રક્રિયામાં જૂના સિક્કાઓ ચાલતા રહે અને નવાઓને અન્યાય થતો લાગે ત્યારે એક નો રિપીટ કરવામાં આવે છે. પણ નો રિપીટની અંદર બીજી બી તકલીફ થાય છે કે યોગ્યતા અને અનુભવ ધરાવતા કેટલાક એવા અનુભવી જોઈએ, ગરડા વગર ગાડા ના વળે, અનુભવી વગર સંસ્થાઓ ના ચાલે, નીતિ નિયમોનું તો ભાન હોવું જોઈએ. આ પહેલાની જે નગરપાલિકા, ભરૂચ નગરપાલિકાની હતી, એમાં એવું હતું કે અનુભવ વાળા બહુ ઓછા હતા, અને એ જે હતા એકાદ બે એ પણ બહુ સક્રિય નતા રહેતા, કારણ કે નવી પેઢી જે આવેલી એ નવી સિસ્ટમથી ને સ્ટાઇલથી, વ્યાપારની સ્ટાઇલથી આ સત્તાનું એ ચલાવવા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ચલાવવાની હોય તો કોણ એમાં પડે? એટલે આ બધી પરિસ્થિતિમાં મનસુખલાલ ઘણીવાર સનાતન સત્ય બોલતા હોય છે, પણ સ્થિતિ શું થાય છે કે વારંવાર જાહેરમાં બોલે છે, અને જાહેરમાં બોલવાની એમની ટેવ, આદતને કારણે પક્ષ એને બહુ ગંભીરતાથી લેતું નથી. અને ત્યાં પણ મૂળ મુદ્દો એમના બોલેલા વેણ વચનોને ધ્યાને કેમ નથી લેવાતું? કારણ કે ક્યાંક ક્યાંક એમાં પણ તારા મારાપણું આવી જતું હોય છે. ઘણીવાર અમે જોયું છે, લોકલ પત્રકારત્વમાં અમે ચેક કર્યું છે કે એમાં પણ એવું છે, આ મારા ના લીધા એટલે તારા બી કેમ લીધા, આને કેમ લીધો, આને કેમ ના લીધો. બધા બેન ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટીને સાચવવા વાળું કોઈ માંડ 2-4 માણસ મળે છે. આ પ્રદેશ પ્રમુખ આવ્યા છે, પણ પ્રદેશ પ્રમુખની પરિસ્થિતિ શું છે એ તમારા મારા જેવા જે જાણકાર હશે એ સમજી શકે છે કે શું એમની ઈચ્છાઓ પ્રમાણે થાય છે ખરું? બહુ નહીવત. કારણ કે તરત
આ મારો આ તારો, એમનામાં બી આ મારું તારા વાળું તો રાખવું જ પડે. કોઈ એક માજી ધારાસભ્ય હોય, કોઈ એક માજી જિલ્લા પ્રમુખ હોય, એ જઈને કે જૂના સંબંધો, એ જે તમને ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરે, એ અભિપ્રાય, કારણ કે આખામાં જોજો તમે એક સેન્સ લેવાની પ્રક્રિયા ચાલે છે. અને હું તો હંમેશા કહું છું કે રાજકીય પક્ષો દ્વારા આ સેન્સ લેવાની નોનસેન્સ પ્રક્રિયા સાહેબ એ જ પક્ષને દુખી કરતું હોય છે, બદનામ કરતું હોય છે, ખોટા માણસોની પસંદગી કરવા માટે મજબૂર કરતું હોય છે. સેન્સ તો પ્રજામાંથી જાઓ, પ્રજાના અભિપ્રાય લો, એ સિસ્ટમ ગોઠવો. એ સેન્સ લેવાની બીજી એક પ્રક્રિયા છે, આપણે બીજી એના પર ચર્ચા કરીશું, પણ એમાં બી સત્ય ને તથ્ય કેટલું. મારી પાસે એક ઓડિયો ક્લિપ આવી હતી, 3 લાખ 4 લાખ 5 લાખ જે માંગો તે આપી દો. ઉમેદવાર આપવા તૈયાર છે અને દલાલો લેવા તૈયાર છે, પણ ટિકિટની ગેરંટી વોરંટી કોની? આ વખતે કદાચ એટલું બધું પૈસાની લેવડ દેવડનો આપવો હજુ અમારા ધ્યાનમાં નથી આવ્યો. અમે બાજ નજર રાખીને બેઠા છે કે ક્યાં શું લેવડ દેવડ થઈ. પણ એવું કહેવાય છે કે ભાઈ 4 ઉમેદવારોનો ખર્ચો હું કરી નાખીશ, પક્ષને આપવાનો તો આપી દઈશ. કારણ કે મેં કીધું આગળ કીધું એમ, સોના ચાંદીના વેપાર જેવું થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીમાં. 100% કમાવાનું કામ છે અને એ કમાવાની હોડ. તમને કહું, મારી પાસે હમણાં એક ફરિયાદ આવી, બધા બહુ, અમે તો જાહેર કહેવાના છે કે ભાઈ જેમને જે પણ કઈ અસંતોષ હોય, કારણ કે પત્રકારનું ઘર ઓફિસ એટલે એવું છે કે તમામ દુખીઓનો અડ્ડો, આવીને પોતાની વ્યથા, જે કે સત્ય અસત્ય બધું જ કરે. અમારા વ્યોમેશ દેસાઈ, મારા ગુરુજી થાય, કહેતા કે આપણે તો એના જેવું છે ભાઈ, વોમિટ બી કરી જાય, બધી જે કઈ હોય કે, અને એમાંથી તમારે ને મારે સત્ય તથ્ય શોધવાનું. એક જણે, એક ચૂંટાયેલા મહામંત્રીએ એના દુકાનના ભાગીદારને બેન યોગ્યતા અને અયોગ્યતાને છેડે મૂકીને પોતે મહામંત્રી હોવાના નાતે એને જેમનું પીઠબળ છે તેનાથી એને ટિકિટ અપાવવા માટે આકાશ પાતાળ એક કર્યું. હવે એ નગરપાલિકામાં જઈને શું કરશે? પણ એમને કહીએ તો ખોટું લાગે છે. એમને મીડિયા એટલે પસંદ નથી પડતું. વિરોધી, તમને ને મને વિરોધી. આમાં તો અસંખ્ય ઉદાહરણો મારી પાસે છે બેન. અમારે અત્યારે જે બધા રજૂઆતો આવે છે, સરકાર શા માટે સામાન્ય શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ માટેની બેઠકો નિશ્ચિત કરે છે? મને સમજાવો. નગરપાલિકા જેવામાં બધાને ન્યાય મળવું જોઈએ. ભરૂચમાં એવું બન્યું છે, અને એ પણ એ બનવા માટેનું બી કારણ એક જ છે, નેતાઓને સાચવવા, ચૂંટાયેલા પ્રતિનિધિઓને, પદાધિકારીઓ જે જૂના હતા એમને સાચવવા માટે સામાન્ય બેઠક ઉપર શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ કે એને આપવાની આવે, તો પછી તમારા સરકારના નીતિ નિયમોનો શું મતલબ? ન્યાય અપાવવાનું શું? રિઝર્વ રાખવાનું કારણ શું? એ પણ બહુ મોટો ઉહાપો છે. અને આવા બધા પછી તો કાગળો શરૂ થઈ જાય ને એ કરે છે. અને આજે પણ એવું કહેવાય કે આજ રાત સુધી જો રાહ જોવી પડે. હવે કાલનો દિવસ રહ્યો, કાલે સાહેબ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે વહીવટી તંત્રને બી કાલે પસીનો છૂટી જવાનો છે. કેટલા બધા ફોર્મ ભરવાશે એક જ દિવસ. પણ સર, વહીવટી તંત્ર બી પણ તો આખું ભાજપનું હોય એવી જ રીતે કામ કરતું હોય છે બેન. ખરેખર તો હવે આપણાથી આપણે નહીં કહેવું જોઈએ, પણ ખુદ બહાર ભારતીય જનતા પાર્ટીમાં જ બોલાય છે. તમારા મારી વાત તો છોડો, કોંગ્રેસ હશે તો કોંગ્રેસ તો જાહેરમાં કહેતી જ હોય, પણ એવું કહેવાય છે કે હવે આ કાર્યકર્તાઓનું એટલું મૂલ્યાંકન, સાચું મૂલ્યાંકન કેમ નથી થતું ગોપીબેન? કારણ કે એ કાર્યકર્તા અંગેનો અભિપ્રાય કોની પાસેથી લેવાય છે? વહીવટી તંત્ર પાસેથી. એટલે ધારાસભ્ય સુદ્ધા વહીવટી તંત્રથી ક્યારેક ડરતો જોવા મળે છે. બહુ ઓછા લડે છે, વડોદરા વાળા લડે છે, બાકી આજુબાજુ મલાવો. કારણ કે કલેક્ટર રિપોર્ટિંગ કરે તો ધારાસભ્યનો CR બગડી જાય. પહેલા તો એવું હતું કે સરકારી કર્મચારીઓના ઉપરી અધિકારીઓ CR બગાડતા હતા, હવે તો રાજકારણીઓના CR બગડી જાય છે ગોપીભાઈ. અને એના પ્રમાણે પછી ટિકિટ આપવાનું નક્કી થતું હોય. એટલે પ્રજાના કામો નથી થતા, અથવા તો એ ખરો અવાજ ઉઠતો નથી, એને ન્યાય મળતો નથી. એ થવાનું કારણ એવું છે, પરોક્ષ રીતે તમે એનું એવું કહી શકીએ કે પાર્ટી માટે 2 પ્રકારના કાર્યકર્તાઓ છે. એક સરકારની અંદર રહેલા છે તે, બીજા સરકારની બહાર રહેલા છે તે, જે ફિલ્ડમાં કામ કરે છે. અને ફિલ્ડમાં કામ કરાવવાની જે ઓથોરિટી કે હોય એ તો પાછા સરકારમાં છે. આ પરિસ્થિતિને કારણે ભારતીય જનતા પાર્ટીનું દિવસે દિવસે જે શિસ્ત અને સંયમ, જે
એ હતું એ ધોવાણ થતું જાય છે. અત્યારે જીતે છે. મેં કીધું ને, મોદી સાહેબ, મેં બ્લોગમાં લખ્યું છે કે ભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ છે અને ગુજરાત છે, એમનું જ્યાં સુધી એમનું કામ બોલે છે, એમણે કરેલો વિકાસનું જે ફળ લોકો જોઈ રહ્યા છે, તો એ એમને આપશે. ઘણા બધા રીઝન છે. વિકાસ એકલો નથી, હિન્દુત્વ છે, વિચારધારાઓ છે, વિચારધારાઓનો પક્ષ છે. પણ ખરેખર વિચારધારાઓનો અમલ કોણ કરે છે, કેટલા કરે છે? ભરૂચ નગરપાલિકામાં કેટલો ભયંકર 25 વર્ષના શાસન પછી પણ અસંતોષ એટલો ને એટલો છે. થોડું ઘણું દેખાય છે, દેખાડવા માટે, બેલેન્સ કરવા માટે થોડું થાય છે, પણ ખરેખર કેટલું? જે આંતરમાળખાકીય સુવિધાઓ અને સવલતો ભરૂચને મળવી જોઈએ, સૌથી વધારે પેમેન્ટ ચૂકવતું વેરાઓમાં, ટેક્સમાં, એ ભરૂચ જિલ્લો છે. ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એમાં 4, 4, 5, 5 જીઆઈડીસી છે, પણ ભરૂચ શહેર ક્યાં છે? અને એટલે તો કહું છું, મારી પાસે એક બહુ અંદરથી મળેલી માહિતી એવી કહે છે કે ભાઈ ગાંધીનગર અને પ્રદેશ નેતાગીરીએ પણ એવું નક્કી કર્યું છે કે ભરૂચમાંથી મૂળભૂત શુદ્ધિકરણ કરવું પડશે રાજનીતિમાં. બીજા કોઈ સારા કે એટલા સક્ષમ દેખાતા નથી, અને આવું તારા મારામાંથી જો આગળ આવવાના હોય તો એનો કોઈ મતલબ નથી થવાનો. કારણ કે 5 ધારાસભ્યની સિનિયોરિટી હોવા છતાં સંગઠનમાં એમને એક કોરાણે મૂકવા પડ્યા. નવા આવેલા પ્રમુખની વિરુદ્ધ પણ એટલી બધી રજૂઆતો થઈ છે. હવે કોઈ અહંકારથી કરે કે અજ્ઞાનતાથી કરે? અજ્ઞાનતાથી કરે તો કદાચ વહીવટની અજ્ઞાનતાને માફ કરી શકાય, પણ અહંથી ન કરી શકાય. આજે આખી પરિસ્થિતિનું સર્જન થયું છે, એમાં એક જગ્યાએ એક સભ્ય માટે, નગરસેવક માટે 2 મોટા માથાઓ એવું કહી દીધું કે આને લેશો તો હું રાજીનામું આપી દઈશ, અને પેલાએ કીધું કે આને નહીં લો તો હું રાજીનામું આપી દઈશ. આ નારાજગી રાજીનામા સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિમાં આજે ભરૂચ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં પિક્ચર ક્લિયર થતું નથી. લડાઈ ચાલુ છે. હવે મેં કીધું છે કે હવે હમણાં એકાદ રાજીનામું પડ્યું, પણ ઘણા બધા છે, પણ એની પરિસ્થિતિનું સર્જન એવું થશે બેન કે જેને નથી મળ્યું અથવા તો જેનામાં અન્યાયની ભાવના રહેશે, એ કેટલા ઉમંગ ઉત્સાહથી. હમણાં જ આપણે એમાં બેસતા પહેલા જ એક મિત્રનો ફોન આવ્યો કે આવું થયું, તેવું થયું, મારી બેઠકમાંથી આ થયું, મને આ રીતે કાપી નાખ્યો, આ કર્યું. 1 વર્ષ અમે આટલી બધી મહેનત કરી, આની ટિકિટનું કામ હતું, તો આટલા બધાને લઈને અમે પબ્લિકને 8 ગામના કે 18 ગામના માણસોને લઈને આવ્યા અને ટેકો કર્યો. હવે અમારી જરૂર નથી. આ બધી પરિસ્થિતિ, જે અન્યાયનો અહેસાસ છે, એ એને કેટલું શક્તિથી ને સફળતાથી કે સરળતાથી કામ કરવા માટે પ્રેરશે. આની અસર મતદાન સમયે પણ મળશે. તકલીફ એ છે કે ભરૂચની અંદર કે એની અંદર અધર દેન બીજેપી આપ પણ ક્યાંય નથી બેન. ચૈતર વસાવા પોતે અત્યારે ખૂબ એક્ટિવ છે. ગઈકાલે રેલી નીકળી હતી, રેલીમાં કે રેલો નીકળ્યો છે. બેન, ચૈતર વસાવાને બી આ લોકો આ વ્યૂહાત્મક પ્લાનિંગ ખરું ને ભારતીય જનતા પાર્ટીનું, બહુ વિચક્ષણ પુરુષો છે. જે નવરા બેસાડી દીધા છે એ બી તો થોડી ઘણી પોતાનું ઇમ્પોર્ટન્સ જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી પાછલા બારણે મદદ તો કરતા રહે. પણ એ છે, એને બરોબર ડેડિયાપાડાની આસપાસ જ ગોળ સર્કલની જેમ કેદ કરીને, પેક કરીને, જે કોતે વ્યસ્ત કરીને એને ત્યાં ચકટાઈ. એને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા આ બધું ક્યારે નીકળે એ વિસ્તારમાંથી જ. અને જુઓ, તરતા તમે કીધું એવું, જેણે એને જેલમાં મોકલવામાં મદદ કરી, સાચું ખોટું તો ન્યાયાલય જ્યારે જે કહેશે તે ખરું. જજમેન્ટ આવે ત્યારે ખબર પડશે કે કાચનો ગ્લાસ મારેલો કે પડેલો, ફૂટેલો કે નહીં. પણ એને તો જેલ યાત્રા કરી લીધી, સારી એવી, એને ફાયદો થયો. આમ જોવા જાવ તો એને લોકપ્રિયતા વધી, એની આંખ ઊંચો ગયો. પણ એ પણ વિવાદ એને નથી. એટલે ભરૂચની અંદર આપણે એવું કહેવાય, ભરૂચમાં પ્રમુખ છે આપના, પણ આપના પ્રમુખમાંથી 2 ઉમેદવાર બીજો જીતાડી લાવે, અરે 1 ઉમેદવાર બીજો જીતાડી લાવે તો બહુ કહેવાય. અને આ પરિસ્થિતિનો લાભ લેવો એ બધા જ માટે બહુ સરળ વાત કહેવાય. થોડી મહેનત કરવાની, પણ નથી કરી કોંગ્રેસ શકતા. ક્યાં છે સર? આ બધામાં કોંગ્રેસ અત્યારે ક્યાં છે? કોંગ્રેસની હાલત ભારતીય જનતા પાર્ટીએ કેવી કરી દીધી છે કે એ મુસ્લિમોના રખેવાળ. અમારે ત્યાં ભરૂચની અંદર 3 વોર્ડ છે, 1, 2 અને 10મો. ત્યાં મુસ્લિમ વસ્તી ખરી, એટલે 4 તાલી 12, 12માંથી એકાદ
ઉમેદવાર અમીમ નો આવે, બાકી કોંગ્રેસના જીતે. અત્યારે છેલ્લી માહિતી મળ્યા પ્રમાણે કોંગ્રેસમાં પણ, અને એક ઉહાપો થયેલો બેન, સાચું ખોટું રાજનેતાઓ જાણે, પણ મેચ ફિક્સિંગ નગરપાલિકામાં થયાની બહુ બૂમો પડેલી, અને એ બૂમોને ધ્યાને રાખીને કોંગ્રેસની અંદર પણ, કારણ કે 10 જણ તો શું કરી લે, 44 ની સામે 10 હોય, એકાદ બે અપક્ષ કેવા હોય, એક અપક્ષ હતો, એક અમીમ નો હતો, તો એ કેટલું કરી શકે. પણ એ તોડવા માટે, મેચ ફિક્સિંગ તોડવા માટે કોંગ્રેસ જે 2-3 ઉમેદવારોને બદલવા માંગતું હતું એ પણ બદલી શકતું નથી, એના પણ નામ જાહેર થયા નથી. તો બિચારું આપ માટે તો મેં કીધું ને કે ભાઈ લોકશાહી છે, તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ. નથી ગમતા, તમને નથી સ્વીકાર્ય, તમે નથી એ લોકો એક્સેપ્ટ કરતા, અને તમે ખરેખર સક્ષમ છો તો આવો લડો, તમારો અધિકાર વાપરો. પણ એ અધિકાર વાપરવા માટે પણ કોઈ ખુલીને બહાર નથી આવતું, અને એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે 60 to 70% વન સાઇડેડ ગેમ ભરૂચ નગરપાલિકામાં છે. જીત એની નિશ્ચિત છે. કદાચ 2-3 બેઠકોમાં આમ તેમ થઈ શકે, અને તે પણ કોઈ સક્ષમ, અસંતુષ્ટ, યોગ્યતા ધરાવતો અને શક્તિશાળી હોય તો, અને તો જ. બાકી આ બધા જ પોતપોતાનું સાચવશે, અને આ બધી જ તૈયારી બેન ભરૂચ હોય, અંકલેશ્વર હોય કે જંબુસર આમોદ હોય, એમની વિધાનસભાની છે. વિધાનસભામાં એમને જે કઈ બળ જોઈએ છે એ નગરપાલિકાઓમાંથી મળે છે. એ નગરપાલિકાના માથાઓથી લે છે, પણ નગરપાલિકાના સારા વહીવટમાંથી એમને જે વળતર લેવાનું હોય વિધાનસભાની ટિકિટ માટે, એ ગણતા નથી. એમને તો માથા ગણવાના છે, કારણ કે પેલા સેન્સ લેવા આવશે ત્યારે સેન્સ લેવા માટે હાર બંધ ઉભા રહેતી કે ભાઈ હરેશભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, એવા માથા ગણવાના એની અંદર. બાકી વહીવટ સાથે એમને કોઈ જાજો લેવા દેવા હોતો નથી, કારણ કે કમળ નિશાન મોદી સાહેબ અને અમિતભાઈ એ પૂરતા છે એમના માટે. એટલે અત્યારે આ બધી જ લડાઈ આ ચાલે છે. બાકી ભરૂચ શહેરમાં કે જિલ્લાના બીજા મથકો પર કોઈને સારો વહીવટ મળશે, આનંદ આશ્ચર્ય થશે, એવું તો પરિણામ પછી ચર્ચા કરશું. બહુ નહીવત અપેક્ષા છે. બિલકુલ સર, સાથે એક વાત એ પણ જાણવી છે, કારણ કે ગઈકાલે જ રાજુ કરપડા જોડાયા, ગઈકાલે જ મનોજ મીનામાં જોડાયા, અને આ બંને જણાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ પણ આપી દીધી. હવે ક્યાં ગઈ સાયન્સ પ્રક્રિયા? જે સાયન્સ પ્રક્રિયાની એ લોકો વાતો કરી રહ્યા હતા, જે સાયન્સ પ્રક્રિયામાં લોકોને મોકલતા હતા ભાજપના નેતાઓને ત્યાં આગળ સાયન્સ લેવા માટે, અને કશું જ નહીં, બસ જોડાયા ને ટિકિટ આપી દીધી. ભાજપના નેતાઓને નહીં ગમે, પણ એટલે તો હું કહું છું કે આ સેન્સ લેવાની નોનસેન્સ પ્રક્રિયા છે. સેન્સ જો લેવાની હોય તો પબ્લિકમાં લેવાની હોય. પબ્લિકની સામે એમના વોર્ડમાં કોઈ પૂછવા આવ્યું છે ક્યારે કે ક્યાં છે, શું છે? કશું જ નહીં. એની લાયકાત, એની સેવા, એનું કયું ધોરણ? ચલો માની લો કે રાજુ કરપડા, તો એને સંગઠન માટે શું કર્યું? 15 શરતો જે પ્રદેશ પ્રમુખે લખી નાખી, બહુ સારો પ્રદેશ પ્રમુખ છે, બરાબર. પણ સારાઈમાં પણ એમને તો અનુસરવાનું કોને છે? તમે એમનો ઇન્ટરવ્યુ સાંભળ્યો હશે, હમણાં તાજેતરમાં એના પર આવ્યો તે ખડગે સાહેબ બોલ્યા એમાં, કોંગ્રેસના પ્રમુખ. બધું બેન મને સમજ નથી પડતી, બધું આ શોબાજી અથવા તો દંભ ક્યાં સુધી ચાલશે? દરેક અતિ સર્વત્ર વર્જિત, સંસ્કૃત કહે છે, અતિરેક થઈ રહ્યો છે. પણ હવે એને બી શું છે કે જે એક ઉભરાવું તો પડશે, જેટલું માસે એટલું દૂધ માસે, પછી ઉભરાશે, કાં તો ગરમ થશે અને પછી ઉભરાશે. પણ આ બધાની અંદર તમે જે કહો છો, રાજુ કરપડા બહુ હોશિયાર, એમણે પહેલેથી નિર્ણય લઈ લેવો પડ્યો અથવા તો લેવડાવી દેવામાં આવ્યો, આપે ધ્યાન ના આપ્યું. આપ બી ક્યાં રાજનીતિ જ છે ને બેન. મેં સાંભળ્યું કે ભાઈ એને બી એને સેટલ કરવાનો અથવા તો સમજાવવાનો કે એની કોશિશ નથી કરી, કારણ કે હવે એમને નક્કી કરી દીધું છે કે આ ભાઈ જવાનો જ છે. કેટલા બધા આવ્યા, પણ જે ગયા છે કોંગ્રેસમાંથી કોણ નથી ગયું ભાજપમાં? એ લોકોની સ્થિતિ શું છે? એકાદ બેને માન સન્માન ને માન ઉભો મળતો હશે. 3 વર્ષ પ્રધાન બનવા માટે રાહ જોવી પડી છે. જગત બોલે છે, પત્રકાર જગત બોલે છે, આખું રાજનીતિ બોલે છે, પણ છતાં પણ
કંઈક મેળવવું છે અથવા તો કંઈક થી બચી જવું છે, આ મેળવવા કરતા પણ કેટલીક વાર તો બચી જવાની ભાવના. હવે 2-4 જણને પૂછ્યું કે તું શું કરશે ભાઈ, તને ટિકિટ નથી મળી તો બળવો કરવાનો છો? કે બળવો કરીને શું લેવાનું, આમ થાય કે તેમ થાય. તો બહુ બેસી રહે ને ભાઈ, તે જેટલું કર્યું, કમાયો, સેવા આપી. અને સેવા શબ્દ જ કેટલો હાસ્યાસ્પદ બની ગયો છે. નામ કહેવાય છે નગર સેવક, હવે કોર્પોરેટર અંગ્રેજીમાં આવી જાય છે, પણ સેવા કોણ કરે છે? અને સેવાનું પણ પહેલું મૂલ્ય વસૂલ કરવામાં આવે છે. કરોડો રૂપિયા બેન ભરૂચ નગરપાલિકાને મળ્યા છે આ મુખ્યમંત્રીના રાજમાં, એમની અગાઉ પણ ડેવલપમેન્ટ માટે. પણ એ 10 કરોડ મળ્યા હોય તો 10 કરોડમાંથી 9 કરોડનું ડેવલપમેન્ટ તો દેખાવું જોઈએ. અમારા શહેરની અંદર, ભરૂચ શહેરમાં ઈ ઓમકારના ટાગોર હોલ બનાવવાનો હતો, બરાબર છે. એને મળ્યા ને વર્ષ થઈ ગયું, 10 કરોડની ગ્રાન્ટ મળ્યા ને હજુ કંઈ કશું નથી. એ બધું ભંગાર પડેલું છે. બને છે, સંગઠન બન્યું, પેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું, એનું ઉદ્ઘાટન થયું, બને પણ છે, પણ જરૂરિયાતની સાપેક્ષમાં શું? અને સેવા એટલે અમારે કહે છે કે ભાઈ પ્રમુખ બનશે એટલે કરોડપતિ થઈ જશે. જાહેરમાં બધા જ બોલે ને કે જેના સ્કૂટર ફેરવવાના ફાફા હતા એ લોકો લક્ઝરી ગાડીઓ લઈને ફરતા થઈ ગયા. અને આ બધું નગરપાલિકામાં, બહુ લિમિટેડ બજેટ સાથેની નગરપાલિકા બેન. હજુ બી તમને કહું, જો હિસ્ટ્રી કાઢો, સર્વે કાઢો, તો ખોટમાં જ ચાલતી નગરપાલિકા. પણ એ નગરપાલિકાના વહીવટકર્તાઓ લખપતિ ને કરોડપતિ બન્યાના અસંખ્ય એક્ઝામ્પલ પુરાવા સાથે આપી શકાય. અને એના માટેની આ ભાગાદોડ, મારામારી, મારફાડ, એકબીજાને ફેટમફેટ શરૂ થઈ ગઈ છે, ગાળાગાળી થઈ જાય છે. 2 કાકાના છોકરાઓને ટિકિટ મળી જાય બેન, એક પક્ષને, એક ઘરને જ આપી દો, એક જ ઘરમાંથી 4 જણ મૂકી દો, શું વાંધો છે? બોલીએ એટલે કડવા લાગ્યા, ત્યારે શું થઈ જશે? શું સિમ્બોલ લાગશે? ટીકાકાર. અને ટીકાકાર એટલે એમના કર્મના ટીકાકાર નહીં, પાર્ટીના ટીકાકાર, ભાજપના ટીકાકાર. અરે ભાઈ, અમારું કર્તવ્યનું પાલન અમે કરીએ છીએ, તમારા કર્તવ્યનું પાલન તમે તો કરો. ભાજપના ટીકાકાર કહે ને ત્યાં સુધી સર બરાબર છે, પણ કોઈ પાર્ટીના થપ્પા મારી દે ને ત્યાં તકલીફ થાય છે કે બધા એ બાબતમાં હું તો બહુ સ્પષ્ટ છું. તમે ટીકા કરો એટલે કે તમે તો આ પાર્ટીમાંથી આવો છો, તમે આ પાર્ટીનું કરો છો. બે પાર્ટીઓ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, અને જ્યાં લોકશાહી હોય ત્યાં જુદી જુદી પાર્ટી હોવી, એકબીજાની વિરોધી પાર્ટી, સત્તાવાળી પાર્ટી હોવી અતિ અનિવાર્ય છે. એ લોકશાહીનો સદગુણ છે કે એનો વિરોધ કરી શકે, એને સમર્થન આપી શકે. પણ અહીંયા તો લોકશાહી જેવું ક્યાં છે? તમે પેલા આ લો, પેલું લો, પેમેન્ટમાં બી શું છે? કોઈ કામ યાદ નથી. મેં હમણાં કીધું, કલેક્ટર ઓફિસ ગયો તો મેં જોયું, એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ભાઈ આઈપીએસ અધિકારી ચૂંટણી લડવા માટે, તમે વિચાર તો કરો, ત્યાંની તાલુકાની ચૂંટણી લડવા માટે આઈપીએસ અધિકારી પોતે રાજીનામું આપી દે, બીજા દિવસે પાર્ટી જોઈન કરે. એટલે આઈપીએસ અધિકારી આમ જોવા જઈએ તો એક અધિકારી છે, એ કોઈ પક્ષની વિચારધારા સાથે નથી હોતો, એ તો એ લોકશાહી માટે છે. પણ બેન, તમને એવું ના લાગ્યું કે આ આઈએએસ અધિકારી એ નોકરી, એ પણ કમાવાની નોકરી છે, સત્તા, રૂપિયો, બધું જ. એ કમાવાની નોકરી છોડીને રાજનીતિમાં કેમ ગયો હશે? એને આઈએએસ આઈપીએસ નો હોદ્દા કરતા રાજનીતિનો હોદ્દો એને વધારે સલામત, વધારે સશક્ત અને વધારે ઇજ્જત વાળો લાગ્યો હશે. કારણ કે ગણેલો વિચક્ષણ પુરુષ આઈએએસ બન્યા પછી સાહેબ એને 8મું પાસ, 12મું ફેલ, જે કોઈ એને સાહેબ કેવો પડે ને સલામ ભરવી પડે. પછી હવે નીનામા સાહેબે શું ખોટું કર્યું કહેવાય? એમને રાજનીતિ અવતારે. ચાલો, રાજકારણમાં જો આવા આવતા થાય તોય બહુ સરસ. ભણેલા ગણેલા જ્ઞાની, એને અંગ્રેજી વાંચતા આવડતું હોય, અંગ્રેજી બોલતા આવડતું હોય, વિદેશ જાય તો તમારી ઇજ્જત વધારે, જ્ઞાન વિકસાવે, વિકાસના કામો કરે. પણ પછી જો રાજનીતિજ્ઞ બનીને એ ભણેલો ગણેલો માણસ પણ અજ્ઞાની અને ખાલી નોટોના બંડલ બેડના એની નીચે પાથરતા થઈ જાય તો બેન પછી એ લોકશાહીને શું કામ? થાય, આ બધું થવાનું જ છે, થાય જ છે. અસંખ્ય જગ્યાથી તમે જોજો. બાકી કઈ કોઈને ખોટ નથી. ખોટ શેની છે? નીતિ અને નિયતની.
વિચારધારા ક્યાં રહી? આમાં કઈ ભાજપની વિચારધારા? જો ભાજપની વિચારધારામાં હોય તો ભણવાની જરૂર શું હતી એટલું બધું? એ જ પેલી એની ગાંધી ટોપી પહેરીને નીકળ્યા હોય કે આપની ટોપી પહેરીને નીકળ્યા હોય, તો સાહેબ પ્રજા એને ખભા પર બેસાડી દે, સરાખો પર બેસાડી લે અને ચૂંટી લાવે. જયપાલસિંહ નતા વડોદરાના આપણા કમિશનર બિલકુલ. હતા, અને એમણે શાસન કરી બતાવ્યું. ઘણા બધા એવા અધિકારીઓ છે કે શાસન કરી બતાવે છે, પણ આ તો લોકશાહી છે. તમારો અધિકાર ક્યાં ને કેટલો વાપરો એની પર તમારી સફળતાનો આધાર છે. બિલકુલ 100% સર. ચલીએ જોઈએ હવે શું થાય છે, કારણ કે ભાજપ બસ આજે છેલ્લો દિવસ છે. કાલે બધાના ફોર્મ ભરાવાના છે, એટલે કાલ સુધીમાં તો પિક્ચર ક્લિયર કાલે થઈ કાલે જશે. કાલે વરઘોડા નીકળવાના છે, એમાં હા, હસ્તી કાલે રોટી સુરત ચાલવાની છે. હા. પાછળ ઢસડાતા હશે એ બધા નિષ્ફળ ગયેલા હશે, અને સફળતાનો શેરો લઈ અને આગળ ઢોલ વાગતા રહેશે. પણ નગરપાલિકા અને જનતાનું શું થાય છે એ તો હવે આવનારા 5 વર્ષમાં હિસાબ કિતાબ થશે. બિલકુલ બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.